નવું વર્ષ છે એટલે કરી લીધા બધા સાથે નવા વર્ષના રામ રામ અને પગે લાગીને કમાઈ લીધા પૈસા. હાય ગાઈઝ, જય દ્વારકાધીશ. ફ્રેશ થઈને કરી લીધો સાઈ નાસ્તો. આવી ગયો મારા મઢેને કરી લીધા દર્શન. કોમેન્ટમાં લખી નાખો તમારા કુલદેવી માનું નામ. ત્યાર પછી આવી ગયો અંબાજી માના મંદિરે દર્શન કરવા માટે. નવા વર્ષના કરી લીધા અંબાજી માના દર્શન. આખું વર્ષ સારું છે એવી કરી લીધી પ્રાર્થના. ત્યાંથી આવી ગયો પુંજા દાદાના મંદિરે દર્શન કરવા માટે. દર્શન કરીને આવી ગયો ઘરે. પપ્પાને લાગી લીધું પગે. ત્યારબાદ મોટા બાને અને ઘરના બધાને પગે લાગ્યો અને કરી લીધા બધા સાથે રામ રામ. કમાઈ લીધા પૈસા. વેસણવી પણ ઘરે આવીને રમવા લાગી. પછી મારા માટે લઈ આવી સફરજન. પિયુષ પણ આવી ગયો મામાના ઘરે ને રમવા લાગ્યો ગેમ્સ. પછી હું આવી ગયો બહાર બધા સાથે રામ રામ કરવા. કરી લીધા બધા સાથે નવા વર્ષના રામ રામ. ધક્કા મુક્કી મત કરના, સબ વ્લોગ में आने वाले हो. આ બધા સાથે રામ રામ કરું ત્યાં સુધીમાં કરી નાખો લાઈક એન્ડ ફોલો. નવા વર્ષના જાજાથી રામ રામ અને મારું તમારું આવતું વર્ષ ભગવાન દ્વારકા વાળો મુરલીધર મહારાજ નંદન આપણા બધાય માટે રામ કૃપા એ રોજ દિવાળી રંગના ટાણા બધાય અમે ખાઈ બધાય માણસના માટે. પછી તો ચેતનભાઈ સાથે કરી લીધા રામ રામ. જય માંધાતા. પછી તો હકાભાઈ ભાજીવાળા સાથે કરી લીધા રામ રામ. ત્યાંથી આવી ગયો અલ્પેશભાઈના ઘરે રામ રામ કરવા. આજે તો અમરાપુરના સમસાનના લાભાર્થે રામા મંડળ પણ ચાલુ હતું એટલે આવી ગયો રામા મંડળ જોવા. અમરાપુરના બાદશાહ બિરબલે તો બોલાવી દીધી ફૂલ બાકાઝીકી. પૈસાનો વરસાદ થઈ ગયો. થોડીક અમરાપુરની પ્રજા તો અહીંયા ચડીને રામા મંડળ જોવે છે. આજે તો સાંજનું જમવાનું મોટા બાપુને ત્યાં હતું એટલે ફઈને બધા પ્રિપેરેશન કરવા લાગ્યા કેમ કે સાંજે છે ભજીયાનો પ્રોગ્રામ. મૂકી દીધા બટાટા બાફવા. પછી તો સાંજે બેસી ગયા બધા જમવા. આજનો વ્લોગ આટલો જ. કરી નાખો લાઈક એન્ડ ફોલો. મારા કલેજાઓ.